રેવન્યુ એટલે કે મહેસૂલ તલાટીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2389 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ માટે 25 મેથી જ ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। નોંધનીય છે કે મંડળ દ્વારા 22મી મે ગુરુવારના રોજ ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો। હવે નવા નિયમ પ્રમાણે આ ભરતી કરવામાં આવશે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની ભરતીમાં નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે। તલાટીની પરીક્ષા માટે માત્ર સ્નાતક ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે। આ પહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકતા હતા। પહેલા રેવન્યુ તલાટી માટે ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકતા હતા। તે માટે માત્ર 100 માર્ક્સની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી, ત્યારબાદ કોમ્પ્યુટરની પરીક્ષા લેવામાં આવતી હતી। પરંતુ હવે નવા નિયમ પ્રમાણે પહેલા પ્રિલિમ પરીક્ષા યોજાશે, ત્યારબાદ મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે। પ્રિલિમ પરીક્ષામાં MCQ બેઝડ હશે, જેમાં 200 પ્રશ્નો હશે। મંડળ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે મુખ્ય પરીક્ષામાં કુલ 3 પેપર લેવામાં આવશે, જેમાં ગુજરાતી ભાષાના 100 માર્ક્સ, અંગ્રેજી ભાષાના 100 માર્ક્સ અને જનરલ સ્ટડીઝના 150 માર્ક, આમ કુલ 350 માર્કની રિટર્ન પરીક્ષા લેવામાં આવશે। દરેક પેપર માટે ઉમેદવારને 3 કલાકનો સમય મળશે। શૈક્ષણિક લાયકાત: જે ઉમેદવારોની મહેસૂલ તલાટી માટે અરજી કરવા માંગે છે તેમણે માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ। આ સિવાય કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું પણ જરૂરી છે। ભરતીની ઓનલાઈન અરજી કરવા માટેની અંતિમ તારીખ 10/6/2025 છે। આ પ્રકારના અપડેટ જોવા માટે સ્વમાનને સબસ્ક્રાઇબ કરજો।